રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પ્રોજેક્ટ લોકો માટે સુવિધા બનવાને બદલે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. 1204 કરોડના ખર્ચે ઓગસ્ટ 2022માં શરૂ થયેલું 67 કિલોમીટરનું કામ 4 વર્ષ બાદ પણ માત્ર 52% જ પૂર્ણ થયું છે. છતાં ટોલ વસૂલાત સતત ચાલુ છે, જેને કારણે વાહન ચાલકોમાં ભારે અસંતોષ ફેલાયેલો છે. 3 વખત સમય મર્યાદા લંબાવ્યા બાદ હવે નવો દાવો જાન્યુઆરી 2027 કરવામાં આવ્યો છે. NHAI દ્વારા નોટિસ અને દંડ ફરમાવાયા છતાં કામગીરી ધીમી ગતિએ છે. અધૂરા ડાયવર્ઝન, ખાડા અને અપૂર્ણ સંકેતોને કારણે અકસ્માતનો ખતરો વધતો જાય છે. જ્યારે આજે અને ખોખરદળ નજીક પાઇપલાઇનના કારણે 4 કિલોમીટરનું કામ અટકાયું છે. અધૂરું કામ હોવા છતાં ટોલ વસૂલાત ચાલુ રાખવા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. 25% રાહત હોવા છતાં જનતા માને છે કે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ સંપૂર્ણ બંધ કરીએ. હાઈવેની હાલતને લઈ રાજકીય સામાજિક વિરોધ વધતો જઈ રહ્યો છે અને મુખ્ય પ્રશ્ન યથાવત છે: રાહત ક્યારે મળશે?